નમસ્તે મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। સ્વાગત છે તમારું અમારી ચેનલ કમલેશ અસ્મિતા વ્લોગમાં। તો મિત્રો આપણે આ ડુંગળીના કુંભણિયા ભજીયા બનાવવાના છે, એકદમ મસાલાવાળા। એકદમ મસાલો નાખી આપણે હળદર, મીઠું, મરચું, ધાણા, જીરું બધા મસાલાના આપણે ભજીયા ડુંગળીના મસ્ત બને। અમે બહુ બનાવીએ છીએ, તો એની રેસીપી તમારી સાથે શેર કરીએ। તો આપણે 500 ગ્રામ જેવી ડુંગળી લીધી છે, આ ધાણા લીધા છે, મરચાં, આદુ, લીંબુ આ બધાનું કટિંગ કરી અને પછી મિક્સરમાં નાખી દેવું। પેલા ડુંગળી ફોલી નાખીએ, ડુંગળીને આપણે કાપી નાખીએ। આવી રીતે આપણે ડુંગળીને કાપી નાખવાની છે, અહીં ઝીણી ઝીણી શીરું કરી નાખવાની છે। ડુંગળીના કુંભણિયા ભજીયા આપણે બનાવીએ છીએ મસાલાવાળા, એકદમ સરસ બનશે। તો આવી રીતે આપણે 500 ગ્રામ ડુંગળીને ઝીણી ઝીણી સ્લાઇડમાં સુધારી નાખવાની, પતલી પતલી। આવી રીતે આ પતલી સ્લાઇડ કટ સુધારી નાખી છે, પછી આને આમ હાથ મારી દેવાનો અને નોખી કરી નાખવાની। બધીને અલગ અલગ કરી નાખવાની। તો આવી રીતે બને એટલી નોખી કરી નાખવાની ડુંગળી। આપણે મરચાં ને આદુ ને મરચાં નાખ્યા છે, 1 ઇંચ આદુનો ટુકડો નાખી દઈએ। આની ગ્રેવી કરી નાખશું આપણે। 8-10 કરી લસણ નાખી દઈએ। લીલા ધાણા નાખી દઈએ ડંઠલ હોતા। આપણે ધાણા લીલા મરચાંની ગ્રેવી કરી અને જે આપણે ડુંગળી સમારેલી છે એમાં મિક્સ કરી દેવાની। 1 લીંબુનો રસ કાઢી નાખવાનો। લીંબુ 1 જ નાખવાનું, વધારે પડતું નાખી દેવો તો ખટાશ વધારે થઈ જાય તો ભજીયાનો સ્વાદ કદાચ બગડી જાય, એટલે 1 જ લીંબુ નાખવાનું। તો 1 લીંબુનો રસ નાખી દઈએ છીએ આપણે। બિયા પડી ગયા હતા એ કાઢી નાખ્યા છે આપણે ભૂલથી, બિયા હોય તો કાઢી નાખવાના। તો આપણે સમારેલી ડુંગળી છે એમાં આપણે બેસણ નાખી દઈએ 500 ગ્રામ જેવું। બેસણ સારી ક્વોલિટીનું લેવાનું, 500 ગ્રામ બેસણ નાખીએ છીએ। તો આપણે ડુંગળીને ઝીણી ઝીણી સુધારી દીધી। હવે એમાં 500 ગ્રામ જેવું બેસણ નાખ્યું છે, 400-500 ગ્રામ। હવે લાલ મરચું 1 ચમચી નાખી દે। 1 ચમચી હળદર નાખી દે। હિંગ નાખીએ છીએ 1 ચમચી। નમક નાખીએ 5 ગ્રામ જેવું સ્વાદ પ્રમાણે। ગરમ મસાલો નાખીએ છીએ।
પહેલા એને કોરું મિક્સ કરી લેવાનું, પછી આપણે આની અંદર જેમ જોઈએ એમ પાણી નાખવાનું. આમાં આપણે કોઈ પણ જાતના સોડાનો ઉપયોગ નથી કર્યો. ડુંગળીના કુંભણિયા ભજીયા બનાવવાનું બેટર બનાવીએ છીએ. બેટર એટલું કડક રાખવાનું, બહુ ઢીલું નહીં રાખવાનું. આપણે થોડુંક પાણી નાખ્યું તો આપણે મરચાંનું મિક્સરમાં એ જ નાખ્યું છે, વધારે પાણી જ નાખ્યું છે. બાકી આ ડુંગળીમાંથી પાણી નીકળે એનું બેટર થઈ ગયું છે. નાખો. બેટર થઈ આપણે બેટર થઈ ગયું છે. આપણે પહેલી વાર આપણે ભજીયા પૂરી દઈએ છીએ. તેલ ગરમ થઈ ગયું છે અને આપણે 2 વાર ફ્રાય કરવાના રહે. આવી રીતના છૂટા છૂટા નાખવાના. ભજીયા પૂરો ત્યારે તેલ ફાસ્ટ રાખવાનું. તો મીડિયમ તેલમાં આપણે ભજીયા પૂરી દીધા છે. એકવાર ફ્રાય કરી દેવાના, 1-2 મિનિટ પકવા દેવાના, પછી બીજી વાર ફ્રાય કરશું. તો મિત્રો, તમે લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. જો ભજીયાના વિડીયો તમને ગમતો હોય તો કોમેન્ટ કરજો, કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. તો આપણે આ ભજીયા પૂર્યા એને 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે આને આપણે એકવાર કાઢી નાખીએ છીએ. આ હાફ ફ્રાય થઈ ગયા અને ફૂલ ફ્રાય કરવાના છે. ડીશમાં કાઢી દઈએ છીએ. આ ઠરી જાય પછી આપણે પાછા બીજી વાર આપણે ફ્રાય કરશું. ત્યાં સુધીમાં આપણે બીજો ઘાણ નાખી દઈએ. મિત્રો, આપણે એકવાર ભજીયા ફ્રાય થઈ ગયા છે. હવે આપણે આને બીજી વાર ફ્રાય કરી દઈએ. આપણે ગરમ તેલ થવા દેવાનું અને પૂરી દેવાના. જોઈન્ટ હોય તો થોડાક નોખા કરી દેવાના. તેલ ફૂલ ગરમ રાખવાનું, નકર ઠંડુ હશે તો ભજીયામાં કુંભણિયા ડુંગળીના ભજીયામાં આવી જાય. એટલે તેલ ફાસ્ટ રાખવાનું.
ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી પાકવા દેવાનું. જો એકદમ મસ્ત કડક થઈ ગયા છે. હજી આપણે આને 1 મિનિટ પાકવા દેવું. એકદમ મસ્ત કુરકુરે ક્રિસ્પી કુંભણિયા ભજીયા બની ગયા છે. આની ઉપર ચાટ મસાલો નાખીને ખાવાની મજા આવે છે. આ મસ્ત પાકી ગયા છે. હવે આપણે આને કાઢી લઈએ. આવી રીતના ડુંગળીના કુંભણિયા ભજીયા તૈયાર થઈ ગયા છે. તો મિત્રો આપણે ડુંગળીના કુંભણિયા ભજીયા થઈ ગયા છે. હવે આની ઉપર આપણે આ ચાટ મસાલો છાંટી દઈએ. ચાટ મસાલાથી આનો સ્વાદ સારો આવે, તો ચાટ મસાલો છાંટવો જરૂરી છે. ચાટ મસાલો છાંટી દીધો છે. અને હવે હું તમને ટેસ્ટ કરીને બતાવું કેવા બન્યા છે. અને આપણે ખજૂર આંબલીની ચટણી લીધી છે. એકદમ મસ્ત કુરકુરિયા બન્યા છે. જો તમને બતાવું થોડી. તો આવા કુરકુરિયા બન્યા છે. તો એકદમ ભજીયામાં મસ્ત બને છે. તમે આ મેથીના ભજીયા મને ભૂલી જાઓ એવા કુંભણિયા ભજીયા સરસ બને છે. તો તમે પણ આવા કુંભણિયા ભજીયા બનાવવાની ટ્રાય કરજો, મસ્ત બનશે. તો આપણે આ ઉનાળામાં ડુંગળી ખાતા હોય, તડકો ઓછો લાગે, લૂ ઓછી લાગે, તો આવી રીતના ડુંગળીના ભજીયા બનાવી નાખવાના, મસ્ત બનશે. તો આ રેસીપીને ટ્રાય કરજો. મસ્ત ડુંગળીના કુંભણિયા બને છે ભજીયા. તો મળીશું અગલા વિડીયોમાં. જ્યાં સુધી બાય બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બાપા.